જય મહારાજ મિત્રો, તો આજે છે રવિવાર અને અમારો આજે એક પ્લાન છે. અમારે જવાનું છે નડિયાદ બજારમાં ફરવા અને અમે જો ને કે લારી પર ચાની લારી છે કે નાસ્તાની લારી છે ત્યાં અમે જઈશું. કોઈ પણ હોય, હા, કોઈ પણ ત્યાં જઈશું અને આપણે શું કરવાનું છે? એકદમ ફ્રીમાં માંગીશું. ખાલી એમ પૂછી લેવાનું કે કાકા અમારે ખાવું છે પણ અમારે જોડે પૈસા પૈસા નથી. એ રીતે તો અમે ઘેરથી લાયા નથી, ઘેરથી પૈસા આલ્યા નથી, હતા એ પણ લઈ લીધા. તો તમે અમને ખવડાવશો કે નહીં કે નહીં એ હવે જોઈશું અમને કે એવા કેવા રિએક્શન આવે છે એ તમને અમને બતાવીશું. અમારી ટેગલાઈન છે દિલથી નડિયાદી વાળી, એ જોઈએ આજે સાર્થક થાય છે કે નહીં. કે અમે અમને આમ તો ના રાખ્યું, અમને વિશ્વાસ છે કે અમને ફ્રીમાં ખવડાવશે જ. તો જોઈએ આપણે. તો મિત્રો જઈએ અને આગળથી અમારા કિશનભાઈ પણ આવશે, એ આગળથી જોઈન થશે. બરાબર, તો જઈએ અને જોઈએ આજે નડિયાદમાં કોણ અમને ફ્રીમાં ખવડાવે છે. હા, 10 મિનિટ કાકા પૈસા નહીં, એમને એમ ખવડાવવી પડશે. તમારે ખવડાવવી પડશે એમને તમારા તરફથી. હે બોણી જ કરો, બોણી ફ્રીમાં કરી દો. હા, આ શ્રાવણ મહિનો છે બરાબર. હા, આજે ઘેર ઠંડુ ખાવાનું બધું હતું, મજા આવી ને આજે થોડુંક મસાલેદાર ખાવા જઈએ. મેં કીધું તો પૈસા ઘરનો લઈ લીધા છે. હવે કે તમે કે જાઓ બહાર જઈને ખાઈને આવો, એમને એમ ખાઈને આવો ખરા કેવાય. મેં કહું કાકા ખવડાવશે એવું છે. પણ હાલ એ બાકી એટલે હાલી દઈશું તો હાલ દઈશું. પણ અત્યારે નહીં લાયા. ખાલી 20 ની જ, અમારે વધારે નહીં ખાવા, 10 ની ખાઈ લઈએ. એટલો વિશ્વાસ નહીં, હાલી દઈશું. તમને નંબર બધું અંકા ચાલુ બોલો. તમે ફોન કરો, જો ઘેર બૈરું ફોન પાછક નહીં કે બ્રિજેશ બોલે એમ કેજો. 20 રૂપિયા તો હાલ દઈએ, નહીં જતા રહી. હમણાં આવીએ બૈરા લઈને મજે પકોડી ખાવા એટલે હાલ દઈશું પૈસા પાછા. હા, બીજી 50 બૈરું એટલે બીજી ખાઈ જાય એ તો વધારે જ ખાશે. પણ તમને હજી હાલ દે, એમાં શું વાંધો? 20 ની જ ખવડાવવાની, તમારે વધારે નહીં. અને અમે આપીને જઈશું. તમને નંબર લખીને હાલ બોલો. હા, ત્યાર પછી તો મિત્રો અમારો આ પ્લાન સક્સેસ રહ્યો છે અને નડિયાદમાં અમે ફ્રીમાં ખાવાનો પ્લાન બનાવ્યો હતો. તો કાકાએ અમને કીધું છે કે ફ્રીમાં એટલે બાકીમાં પૈસા પછી આલજે, બરાબર એવું કીધું હતું. તો કાકા માની ગયા. કાકા કે બોની નહીં થઈ તો બી ચાલુ કરું છું કે તો બી કે સારું કે 20 રૂપિયા શું લૂટે જાવ. તો નડિયાદમાં માણસ છે તો તમારે પણ પકોડી ખાવી હોય તો હ્યુન્ડાઈ ની જોડે જ દિલથી નડિયાદી. તો આ બધા દિલના ઘોડા છે અમારા. તો અમારી જે ટેગલાઈન છે દિલથી નડિયાદી, તો આજે સક્સેસ થઈ જાય, થઈ ગઈ. સાર્થક થઈ ગઈ. અને લોકેશન ની વાત કરું તો ચંદ્રમૌલેશ્વર મહાદેવ ની સામે કાકા ઉભા રહે છે. શું કાકા તમારું નામ શું? અર્જુનભાઈ કાકા. અર્જુનભાઈ. તો કૃષ્ણની જોડે પકોડી ખાવા આવી જજો. કૃષ્ણની જોડે જે અર્જુન રહે છે ઉઠાવ. અમારા કેમેરામેન વિડીયો ઉતાર, અમે તો પકોડી ખાઈશું. શેકેલો ખાવ છો? શેકેલો બાફેલો જોઈએ હવે. કાકા શું ભાવ છે? હા યાર 20 રૂપિયા છે. આ તો પૈસા નહીં લાયા. કાકા ખવડાવશે ફ્રીમાં? એવું પછી આલીશું. કાલ આલ દેવી. આજે ઘરવાળા બધા પૈસા લઈ લીધા. અરે કે તમે જાઓ એમને એમ કે ઠંડુ ઘેર ઠંડુ છે. હવે આજે ગરમ ગરમ તો આ ડોડા એકલા જ છે. ખાવાનું મજા આવશે. કૃષ્ણનગર ગયા ખેરતા હેરતા આયા આજે. નુકસાન પાડવું નહીં. આવડાવ તો હાર એક જ હાલ આપણે એકમાં અડધો કલાક લઈશું. ફોન નંબર આલો તમને, બીજું તો શું ગૂગલ પે કરી દેશું ઘેર જઈને. અમે આલીશું પણ પૈસા જતા. કાકા દિલ મોટું છે યાર, તમે હાલ દેશું યાર, એવું નહીં યાર. શું ભાવ લાવો કાકા તમે? આ 22 રૂપિયા મળે એમ? 22 રૂપિયા કિલો મળે. વાહ વાહ કાકા, સરસ હો, જોરદાર. કાકા જો તમારો આપણે છે ને
આપણે ખાલી પૈસા તો મફત નહીં ખાવાના, પૈસા હાલવાના જ છે. હવે એક દૂરથી વિડીયો ઉતરતો હતો એટલે મેં ચેક કરતા હતા કે કાકા ખવડાવો છે કે નહીં ખવડાવતા, આવી રીતના ખવડાવે છે. ઉભારો મિત્રો અમે નડિયાદની અંદર ફ્રીમાં ખાવા માટે નીકળ્યા હતા. તો સૌથી પહેલા અમને છે ને પકોડી ખવડાવી. એક કાકા એને એમ કીધું કે 20 રૂપિયામાં અમારું શું ફસાઈ જાય, તમે નહીં આવતું તો ચાલશે. આટલી મોંઘા ડોડા લાવે છે તો એમને ફ્રીમાં આપવાનું કીધું કે ચલો આપી દઈએ હેડો. તમારા નડિયાદમાં આવા દિલદાર છે એટલે અમે જે કહે છે ને દિલથી નડિયાદી, એનું કારણ આ જ છે કે આ દિલથી નડિયાદી. તો તમારે પણ ખાવું હોય તો ધર્મસિંહ દેસાઈ એક્ઝેક્ટ એની સામે અને નહેરની અડીને જ કાકાની દુકાન છે, બરોબર છે. તો મકાઈ ખાવા અહીંયા જ આવજો. અને વરસાદની મોસમમાં મકાઈ ખાવાની ગરમ ગરમ બહુ મજા આવશે ને કાકા જોરદાર શેકી રહ્યા છે. જો અહીં ગાડી મસ્ત મજા આવે. હા 20 રૂપિયા કાકા એક નંગ છે ને 20 રૂપિયા હાલે છે. એમને સરે થોડું કામ થયું પણ પછી અમને ઈચ્છા થઈ કે ચલો છોકરા છે તો ફ્રીમાં હાલી દઈએ, એટલે અમને ફ્રીમાં હાલી દઈએ. એક જ હાલીજો, અમે એકમાંથી 3 ટુકડા કરીશું. અને છતાં અમારો કેમેરામેન હવે નાખી દો ને મસાલો. હા એ જ વાગે એવું. ચા પીશો? હા ચા જ પીશું. દાડા ચાલુ કરો. બનાવે છે જો દાદા તમારી જ ચા ને છે? હા એમની જ લાવી. પૈસા નહીં પીડાવશે? પૈસા નહીં પછી આલુ તો ચાલશે એમ? હા એમ વાંધો નહીં. રેડી. હા પેલા માસી બોલે ભાઈ, માસી તમને ના બોલે માસી એમ? દવાખાનાથી ને આતે નડિયાદ નથી, નડિયાદ ના છે આ તો એમને મેં લાવ જવાનગર હા હા. તો માસી બોલે તમને બોલે નહીં માસી? એમને અમાર તો અમારા ઘરમાં બૈરાનું ચાલે, બૈરું બોલે. મેં હા એટલે મેં માસી પીવડાવશે કે નહીં પીવડાવે? એમને માસી પીવડાવશે ને બાકીમાં. માસી બાકી પીવડાવશો ને? એમને એમ પીવડાવશો બાકીમાં? અરે વાહ પીવડાવી દે. વાહ વાહ જોઈ લો જોરદાર. હા સર મિત્રો અમારા નડિયાદમાં તો આવા દિલદાર કાકા છે. જોયું કઈ આપણે અમે આયા છે પાર્ક હોસ્પિટલ છે સામે, બરોબર છે. કાકા જોડે ફ્રીમાં ચા માંગી હતી કે ભાઈ કાકા ચલો અમને ફ્રીમાં ચા પીવા. પહેલી જ વારમાં હા પાડી દીધી. કાકા તો પી જાવ યાર, એમાં શું છે? તો અમારા નડિયાદમાં આવા દિલદાર માણસો છે. એટલે અમે કે દિલથી નડિયાદ. હીરાબેન પૂનમભાઈ. પૂનમભાઈ હવે પૂનમભાઈ ની આપણે ચા પીવા માટે આ કાકા છે એમની તો આપણે ચા પીવા માટે ફ્રીમાં ચા પીવા માટે આવ્યા હતા અને જોરદાર આપણને રિસ્પોન્સ મળ્યો કે પી જાવ કે ચા. પહેલી જ વારમાં કહી દીધું, હા પાડી દીધું, ના જ ના પાડી એમ. સારી બને છે ચા હોય એટલે કાકા અને કેટલા ટાઈમ થી તમે ધંધો કરો છો? 30 વર્ષથી. 30 વર્ષથી. અને 30 વર્ષ ધંધો કરીએ પણ સત્સંગ ટીટો લખેલું કોઈ બી અમારે જો આવે પી જાઓ, સાધુ સત કોઈ બી. આ ભાઈ કહ્યું મને કે અમે મફત ચા પીશું, પી જાઓ. જોરદાર. જે નસીબમાં મળવાનું, જે નસીબમાં જે મળવાનું છે. તો આવા દિલદાર માણસો અમારા નડિયાદ ની અંદર છે, જોઈ લેજો. સંતરામ મહારાજ ની કૃપા છે, બરોબર છે. એ પાછું કહું ને, અને તમારા જોડે પણ જો મિત્રો જે પણ જોતા હોય ગમે તે ગુજરાતના ગમે તે ખૂણેથી જોતા હોય, તમે નડિયાદમાં આવો, ચેતક પેટ્રોલ પંપ ની સામે આવો ને આ કાકાની ચા તમારે ફ્રીમાં પીવી હોય તો પણ પીવડાવશે, ના નહીં પાડે, બરોબર છે. ચાલો ચાલો જય મહારાજ. હા હા રે કેટલા વાળી? 30 વાળી. ખાવાનું છે જગનભાઈ? હે તમારે ખાવાનું છે? હે પણ બનાવવાની પણ પૈસા બાકી રાખવા પડશે, પણ બાકી રાખવા પડશે. હા જે આપી દઈએ હમણાં. વરસાદ બંધ એટલે મારા વાઈફ ને લઈને આવી.
ડિટેલ આપી દઈએ ને આપી જઈશું, બાકી નહીં રાખીએ. બાકી નહીં. અરે મજાક નહીં, ખરેખર કહું છું. હા મજાક થોડી કરવાની. નડિયાદ ના છે અમે કે બહાર ના નહીં. અમારો નંબર જો તો નંબર આપી એક આપો, એકમાંથી 3 ખાઈ આ એકમાં ત્રણ ખાલી ઘેર જો ઠંડુ ખાવાનું મજા આવતી. એટલે મેં કહું આજે મસાલેદાર હા એમને પછી આલી જાય, અમે હમણાં પાછા આવીએ. એક જ બનાવડે. હા એક જ અમે છે ને નડિયાદમાં વિડીયો બનાવવાની છે કે અમને ફ્રીમાં કોણ ખવડાવે એટલા માટે. તો મિત્રો આપણે છે ને ભેલ ખાવા માટે આયા હતા. પહેલા આપણે ફ્રીમાં પૂછ્યું માસીને કે ભાઈ ખવડાવશો કે નહીં ખવડાવે, તો કે એટલી બધી તો હું ના ખવડાવી શકું, પણ કે સારું ચાલો એક તો તમને છેલ્લે 20 રૂપિયા માંગેલા, પણ હા, કે 20 રૂપિયા નથી, અમારે એ નથી. તો બી અમને હા તો હા છેલ્લે પાડી. હા પાડી અમને કે અને વાંધો નહીં, એક ડીશ આપી શકું, એટલે એક ડીશ તો આપણે ખવડાવશે. ખવડાવશે. આપણે જે ટેગલાઈન છે ને દિલથી નડિયાદી, દિલથી એ સાર્થક થઈ. આપણે પહેલા શું કરીએ તું ને હા, હા. આગળ અમે જઈને આવી લગભગ પહેલા અમે ગયા પકોડી વાળા જોડે, કાકા જોડે, એમને પણ થોડું આનાકાની કરી, પછી છેલ્લે બોણી એમને પણ બોણી નથી નથી કરી, તોય તોય ખવડાવી ખવડાવી દીધું. અને પછી આપણે ગયા મકાઈ ડોળા વાળા જોડે, મસ્ત બની. ત્યાં પણ આપણને ખવડાયા મકાઈ ડોળા, બરોબર છે. અને ફરી આપણે અત્યારે આ છીએ એ પહેલા ગયા, પછી ચા વાળા જોડે કાકા, ચા પણ આપણને મસ્ત પીવડાવી, બરોબર છે. અને છેલ્લે આપણે ભેલ, એડ્રેસ કહી દો. બરોબર છે. અને આ જય મહારાજ ભેલ સેન્ટર છે, આપણે એમનું એડ્રેસ છે વલ્લભનગર. વલ્લભનગર. ઇલાજ મેડિકલ ની સામે. ઇલાજ મેડિકલ ની સામે ભાઈ વલ્લભનગર ચોકડીએ આવેલું છે. 13 વર્ષ જૂનું. અને તમે ખાવા પણ પધારજો, બરોબર છે મિત્રો, જે પણ જોવે. જય મહારાજ. અમારા કિશનભાઈ રિવ્યુ આપશે. મકાઈ આરે શું કહેવાય, મકાન નહીં. હવે દાદા પ્રેમથી મકાઈ ખવડાવી એટલે મકાઈ આવે છે. સારું. જો આ છે ને દાડમના દાણા આયા છે, એટલે હજી અમારા કેવા લાગે? ઓહો, અમારા લઈ ગયા. જોરદાર dish. મજા આવી ગઈ ભાઈ. એવું કરે આમ મોઢામાં ખાવું હોય જોરદાર, પણ મસ્ત મસ્ત હો, જોરદાર ભાઈ. પૈસા Facebook પર ડલાય કે યુટ્યુબ પે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ મોજ જો વાપરતો હર જગ્યા. લા, કોઈ મને તો ભાવ પૂછો, મને તો ખવડાવો કોઈ. ફેસબુક ઉપર છે મોજ કેબીસી શોર્ટ્સ. કેબીસી શોર્ટ. આપણું ફોન છે ને મારું. આપજો. લાવો તો એટલે બધા હેરાન છું લાવો. હા, પતી ગયું. લાવું પકડી રાખું. 4-5 બીજા પેક કરી આલો. એમને મેં જે લીધું ને એ તમારો ફેસ આવ્યો જ નહીં, તમે આયા જ નહીં અંદર, કારણ કે આ મારી પાસે ઉપર મેં આમ ઈશારો કર્યો આમ આવ્યા, કારણ કે આ ભાઈ જો બી લઈ લીધું છે અમે એમ. હા તો બે બેન લઈ લીધી. આપણે જે ખાધી એના પણ પૈસા આપવાના છે, કારણ કે આપણે ફ્રીમાં ફ્રીમાં નહીં નહીં ખાવાનું. ના ના ફરી નહીં આવીએ, ફરી નહીં આવીએ, ફરી નહીં આવીએ હવે. ના, વિડીયો નહીં મૂકે, વિડીયો નહીં મૂકે, કટ કરી દીધું. કટ. જય મહારાજ મિત્રો. તો અમે નડિયાદના બજારમાં ફર્યા છે અને અમે નડિયાદીના દિલ જોયા. અરે તમે વાત જ આવડા ના મોટા નહીં, કરશો, આવડા મોટા. સાઈઝ જ નહીં પૂછશો કે કેટલી સાઈઝ છે. બહુ જ મોટા દિલ છે નડિયાદના. પણ તમે આવો એક્સપેરિમેન્ટ ના કરતા હો. અમે તો નડિયાદના છે એટલે તમારો કરવો હોય તો વાંધો નહીં, તમારે આમ જીગર મજબૂત હોય તો કરી દેજો. આમાં કેવું, અમને પણ પહેલા સ્ટાર્ટિંગમાં બીક લાગતી હતી, યાર કોઈ ગાળો ના બોલ દે. પણ જોયું તમે વિડીયોમાં જોયું અમે હશે નડિયાદમાં છે એટલે નડિયાદીના દિલ તો મોટા જ છે, એટલે એટલે મન ભરીને પ્રેમ આપ્યો અમને. અને અમુક તો ખાલી આમ પૂછ્યું જ નહીં કે નહીં સારું તમે ખાઈ જાઓ, 20 રૂપિયા અમારે શું લૂંટાઈ જવાનું, કે 10 રૂપિયા અમારે એ તો શું તમને લૂંટાઈ વિડીયોમાં જોયું જ હશે જો કે. જવાનું. બરાબર. તો અમે એવા નવા વિડીયો આગળ પણ બનાવતા રહીશું. અને તમારી પણ કોઈ એવી આઈડિયા હોય, તમે પણ અમને કોઈ સજેશન આપવા માંગતા હોય તો કમેન્ટમાં સજેશન આપી શકો છો. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આપણી ટેગલાઈન દિલથી નડિયાદી. મિત્રો અમે પકોડી ફ્રીમાં નહીં ખાધી, પૈસા આલે છે કાકા. પણ કાકાએ કાકાએ દિલ બહુ જોરદાર કહેવાય કે આ એમને બોણી પણ નથી થઈ અને આપણને ખવડાવી દીધી. તો બી અને આપણે એવું બાકીમાં કીધું કે ખવડાવી. ફ્રીમાં ખવડાવવાની છે, તો બી એમને ખવડાવી. બરોબર છે. અને તો આઈ આપણે જો આ પૈસા આપી દીધા છે, તો આવી જજો અહીં બરાબર, ફરી ખા.
તો મિત્રો આપણે છે ને કાકા જોડે ફ્રીની અંદર આપણે મકાઈ ડોળા માગ્યા હતા. કાકાએ હાય પાડી દીધી કે ચાલો આટલી મોંઘવારીમાં અમારે મોંઘા આવે છે ડોળા, તો એ કે અમે ચાલો ખવડાવી દઈએ. એક ડોળામાં અમારે શું ઘસાઈ જવાનું છે. તો આપણે છે ને ખાલી કાકાને ટેસ્ટ કરતા હતા કે ભાઈ આપશે કે નહીં આપે, પણ કાકાને આપણે પૈસા આપી દેવાના છે, આપણે ફ્રીમાં ખાવાના નથી. હા પૈસા હાલવાના પાછા, આ તો જોવા માંગતા હતા. આ તો જોવા માંગતા હતા કે ફ્રીમાં કહીએ છીએ અને પીવડાવે છે કે પીવડાવતા. લજી આ બાજુ લઈ જાઓ. તમારી કાપી લો, કાપી લો.